નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જેની આપણા અર્થતંત્ર પર ખૂબ ઊંડી અસર પડે છે અને જેના વિશે હંમેશા ચર્ચાઓ ચાલતી રહે છે. એ વિષય છે ખાનગીકરણ. તો ચાલો સીધા મૂળ સવાલ પર આવીએ. જ્યારે કોઈ સરકારી કંપની પ્રાઇવેટ બની જાય ત્યારે ખરેખર થાય છે શું? આ એક એવો સવાલ છે જેની અસર દેશના ઉદ્યોગોથી લઈને આપણા જેવા સામાન્ય લોકોના જીવન સુધી દરેક જગ્યાએ જોવા મળે છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ખાનગીકરણ છે શું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે સરકાર પોતાની માલિકીની કોઈ કંપનીનો વહીવટ અને માલિકી કોઈ પ્રાઇવેટ કંપની કે વ્યક્તિને સોંપી દે તો એ પ્રક્રિયાને ખાનગીકરણ કહેવાય. વ્યાખ્યા તો સીધી સાદી છે, પણ એની અસરો એ ખૂબ જ ઊંડી અને જટિલ હોય છે. સારો, તો ચાલો આ વિષયના મૂળમાં જઈએ. સૌથી પહેલાં આપણે ચિત્રની ઉજળી બાજુ જોઈએ, એટલે કે ખાનગીકરણના ફાયદા શું છે, એની તરફેણમાં કઈ કઈ દલીલો કરવામાં આવે છે. ચાલો એના પર એક નજર કરીએ. સામાન્ય રીતે આના 3 મોટા ફાયદા ગણાવવામાં આવે છે. પહેલું, દેશમાં ઉત્પાદન કરવાની ક્ષમતા વધે છે. બીજું, અર્થતંત્રમાં મૂડીનું સર્જન એટલે કે પૈસાનો પ્રવાહ વધે છે. અને ત્રીજું, કામ કરવાની પદ્ધતિ વધુ કાર્યક્ષમ બને છે. ચાલો હવે એક પછી એક બધાને સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી સ્પષ્ટ ફાયદો, ઉત્પાદનમાં વધારો. એવું જોવા મળ્યું છે કે ખાનગીકરણ પછી દેશમાં ઔદ્યોગિક એકમો એટલે કે ફેક્ટરીઓ અને કારખાનાઓની સંખ્યામાં એકદમ મોટો ઉછાળો આવે છે. આ ખાલી આંકડા નથી હો, આનો સીધો મતલબ છે કે દેશમાં વધુ વસ્તુઓ બને છે, આર્થિક ગતિવિધિ વધે છે અને આખા ઉદ્યોગ જગતમાં એક નવી જાન આવે છે. પણ સવાલ એ છે કે આ ઉત્પાદન વધવાથી દેશને શું મળે? જુઓ, 2 જાતની વસ્તુઓનું ઉત્પાદન વધે છે. એક, મૂડીલક્ષી વસ્તુઓ જેમ કે મશીનો, જેનો ઉપયોગ બીજી વસ્તુઓ બનાવવા માટે થાય છે. અને બીજું, વપરાઈ વસ્તુઓ જેનો આપણે સીધો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આ બંનેનું ઉત્પાદન વધે ત્યારે દેશમાં મૂડી સર્જન થાય છે. એટલે કે બજારમાં રોકાણ માટે વધુ પૈસા આવે છે, જે આખા અર્થતંત્રના પૈડાને તેજ ગતિથી ફેરવે છે. અને ત્રીજો મોટો ફાયદો છે કાર્યક્ષમતામાં સુધારો. હવે આ કેવી રીતે થાય છે? જ્યારે કોઈ સરકારી કંપની પ્રાઇવેટ હાથમાં જાય છે ત્યારે કામ કરવાની રીત જ બદલાઈ જાય છે. પ્રોફેશનલ મેનેજમેન્ટ આવે છે અને સૌથી અગત્યનું, બિનજરૂરી ખર્ચ પર કાપ મુકાય છે. આનાથી આખી કામગીરી એકદમ સુવ્યવસ્થિત અને નફાકારક બની જાય છે. પણ જેમ કહેવાય છે ને, દરેક સિક્કાની 2 બાજુ હોય છે. આપણે ફાયદા તો જોયા, તો ચાલો હવે ચિત્રની બીજી બાજુ જોઈએ કે ખાનગીકરણના સંભવિત ગેરફાયદા શું હોઈ શકે છે. કારણ કે આ પડકારોને સમજવા પણ એટલા જ જરૂરી છે. અહીં જ આખી વાતનો સાર આવી જાય છે. આ એક પ્રકારનું સમાધાન છે. એક બાજુ છે કાર્યક્ષમતામાં સુધારો, જે એક મોટો ફાયદો છે, પણ બીજી બાજુ એની એક કિંમત ચૂકવવી પડે છે, અને એ છે ભાવ વધારો. આ બંને વચ્ચેનું સંતુલન સમજવું ખૂબ જ મહત્વનું છે. સૌથી મોટી ચિંતાની વાત છે આર્થિક સત્તાનું એક જગ્યાએ ભેગું થવું. જ્યારે મોટી સરકારી કંપનીઓ અમુક ખાનગી હાથોમાં જતી રહે ત્યારે દેશની આર્થિક તાકાત ગણ્યા ગાંઠિયા લોકો કે કંપનીઓના હાથમાં આવી જાય છે. અને આનાથી ઇજારાશાહી એટલે કે મોનોપોલીને પ્રોત્સાહન મળે છે. એટલે કે બજારમાં પછી કોઈ હરીફાઈ જ ન રહે, બસ અમુક મોટી કંપનીઓનું જ રાજ ચાલે. અને જ્યારે અમુક જ કંપનીઓનું રાજ હોય ત્યારે શું થાય? જુઓ, પ્રાઇવેટ કંપનીનો મુખ્ય ધ્યેય તો નફો કમાવાનો જ હોય, અને એના માટે જો જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારવા પડે તો એ વધે છે, જેની સીધી અસર મોંઘવારી પર પડે છે. અને આ અસંતુલન અહીં આંકડાઓમાં સાફ દેખાય છે. મોટા ભાગનું પ્રોત્સાહન કોને જાય છે? મોટા ઉદ્યોગોને. અને નાના અને ગૃહ ઉદ્યોગોના ભાગે શું આવે છે? ખૂબ જ ઓછું. આનો મતલબ એ થયો કે આર્થિક વિકાસનો જે ફાયદો છે એ બધા સુધી સરખી રીતે નથી પહોંચતો. નાના ઉદ્યોગપતિઓ માટે સ્પર્ધામાં ટકવું ખૂબ મુશ્કેલ બની જાય છે. અને આ અસમાનતા ખાલી ઉદ્યોગોમાં જ નથી, એ પ્રદેશોમાં પણ જોવા મળે છે. રોકાણકારો ક્યાં પૈસા લગાવશે? સ્વાભાવિક છે, જ્યાં ફાયદો દેખાતો હોય, એટલે કે જે શહેરો કે વિસ્તારો પહેલાથી જ આગળ છે. આનું પરિણામે આવે છે કે વિકસિત વિસ્તારો વધુ વિકસિત થતા જાય છે અને જે વિસ્તારો પછાડ છે એ વિકાસની દોડમાં વધુ પાછળ રહી જાય છે. તો આ ફાયદા અને ગેરફાયદા જોયા પછી આખી વાતનો સાર શું છે? હકીકતમાં આખી વાત છે સંતુલનની. એક તરફ દેશના આર્થિક લક્ષ્યો છે અને બીજી તરફ એના સામાજિક પરિણામો છે. આ બંને વચ્ચે તાલમેલ બેસાડવો એ જ સૌથી મોટો પડકાર છે. આમ જુઓ તો આ આખી લડાઈ 2 શબ્દો વચ્ચે છે: કાર્યક્ષમતા અને સમાનતા. શું આપણે એવી સિસ્ટમ જોઈએ જે ખૂબ જ કાર્યક્ષમ હોય અને ઝડપી આર્થિક વિકાસ કરે? કે પછી આપણે એવી સિસ્ટમ જોઈએ જ્યાં સમાનતા હોય અને વિકાસનો લાભ બધા સુધી પહોંચે?
અને અહીં જ આપણો મૂળભૂત સવાલ આવીને ઊભો રહે છે કે આર્થિક વિકાસ અને સામાજિક સમાનતા આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપી શકાય. આનો કોઈ સીધો સાદો જવાબ નથી, પણ આ એક એવો પડકાર છે જેના પર આપણા નીતિ ઘડવૈયાઓ અને આખા સમાજે મળીને વિચારવું ખૂબ જ જરૂરી છે.